तो मित्रों आज शिवरात्रि है। हूँ भीमनाथ जाऊँ नाथ महादेव दर्शन करवा जाऊँ। तमारा बोय तो આવ્યો ભીમનાથ મહાદેવ દર્શન કરવા। આખો દાડો ટાઈમ મળે નહીં, અત્યારે જવું દર્શન કરવા। બાઇક લઈને હું હેડે હું તો જઈને બતાવું મંદિર। તો ભીમનાથ જતો હતો પણ ભીમનાથ નહીં ગયો, ડાયરેક્ટ નિકોલિયન જોડી આવી ગયો। અરે તો કાકો હું ભીમનાથ નહીં ગયો હોય કે વિડીયો બનાવવા આવી ગયો। પહેલાં આમ તો પહેલાં ભીમનાથ જઈને પછી વિડીયો બનાવવાનું હતું, પણ આ તો હા ને તે પહેલાં વિડીયો બનાવી દઈને પછી ભીમનાથ જઈએ એવું આયોજન થઈ ગયું। લઈ જાન યાદ મારી હાચવીન રાખજે। વાહ વાહ, જોરદાર સોંગ ગઈ નાખ્યું। ભીમનાથ મહાદેવ પહોંચી જઈએ અમે। હું નિકુલ અને કાકો તમે જોઈ શકો છો કેવું જોરદાર જબરજસ્ત લાઇટિંગ કરી છે। જોરદાર દેખાય બધું। મંદિર જુઓ જબરજસ્ત લાઇટિંગ સાથે જેવું દેખાય। મંદિર જબરજસ્ત સજાયેલું છે। અમે એમાં ચારે કોરથી લાઇટિંગ કરેલું થોડું જોતા હતા ઊભા રહીને। બધું જબરજસ્ત લાઇટિંગ કરેલું છે। મારા કાકો મોજમાં આવી ગયા છે, મને કોઈક બતાવે હું વસી લીધું। અમે દર્શન કરવા હેડે આવીએ મંદિર સામે। મંદિરનું એ હાર સાથે જબરજસ્ત ડેકોરેશન કરેલું છે। તમને પણ દર્શન કરાવું મહાદેવના। હર હર મહાદેવ। હું મહારાજ પાસે પહોંચી ગયો। મહારાજે મને તિલક કરી દીધું। મહારાજ બરોબર હશે। અમે એમનું દર્શન કરીને હું બહાર હેડે છીએ। હું નિકુલ જોડી પહોંચી ગયો। નિકુલ મને કોનમાં કોઈ કહી દીધું। અમે નિકુલને બે જણા હસી નાખ્યું। પછી પ્રસાદી લીધી। અમે પ્રસાદી લઈને અમે એમ ઘેરે દઈએ પાછા। પાછળની સાઈડ તમે જોઈ શકો છો બહુ બધી પબ્લિક છે। લાઇટિંગ પણ જોરદાર કરેલું છે। ખેતરમાં મંદિર છે। કુલદીપ મળી ગયો, કુલદીપે લાઇટનું ઓપ્શન આપી દીધું। અમે એમ નીકળીએ ઘેર જવા માટે। તો એ દૂરથી જોઈ શકો છો મંદિર કેવું જોરદાર દેખાય, જબરજસ્ત લાઇટો સાથે। જય માતાજી।